અમરેલીથી સમાચાર વિધાનસભામાં ધારાસભ્ય સુધીર વાઘાણીએ 1899 નંબરમાં પૂછ્યો પ્રશ્ન 2025માં અતિવૃષ્ટિમાં જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનને કેટલી રકમની સહાય ચૂકવી સરકારી જવાબમાં ખેતી પાકોને નોંધપાત્ર નુકસાન અંગે કોઈ અહેવાલ મળેલ નથી તેવું જણાવ્યું। વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં આપેલા સરકારી જવાબ મુદ્દે કોંઘી નેતા પ્રતાપ દુધાત લાલઘૂમ થયા। વિધાનસભા મંદિરમાં ખોટું બોલતા હોવાનું જણાવી 2025માં મુખ્યમંત્રીને પાઠવેલા પત્રો બતાવતા પ્રતાપ દુધાતે સરકાર સામે પ્રહારો કર્યા। તો વિધાનસભામાં ધારાસભ્ય સુધીર વાઘાણીએ 1899 નંબરમાં પૂછ્યો પ્રશ્ન 2025માં અતિવૃષ્ટિમાં જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનને કેટલી રકમની સહાય ચૂકવી તે પ્રશ્ન પૂછ્યો। સરકારે જવાબમાં ખેતી પાકોને નોંધપાત્ર નુકસાન અંગે કોઈ અહેવાલ મળેલ નથી તેવું જણાવ્યું। વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં આપેલા સરકારી જવાબ મુદ્દે કોંઘી નેતા પ્રતાપ દુધાત લાલઘૂમ થયા। નમસ્કાર। ગુજરાતના વિધાનસભાની અંદર વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજાને ખોટા જવાબ આપી ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે। કયા આધારે? પ્રશ્ન નંબર 1899 સુધીરભાઈના પ્રશ્નની અંદર સરકારે જવાબ આપ્યો છે કે 2024ની સ્થિતિ 24-25માં અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિમાં કેટલા ખેડૂતને સહાય ચૂકવવામાં આવી અને જે સહાય ચૂકવવામાં આવી આર્થિક સહાય એમાં કેટલા ખેડૂતને આપવાના બાકી છે અને સહાય બાકી હોય તો ક્યાં સુધી ચૂકવવામાં આવશે। તો 31/12/25ની સ્થિતિએ ગુજરાત સરકાર જવાબ આપી રહી છે કે આવી કોઈ અતિવૃષ્ટિ થઈ હોય તેવું સરકાર સામે ખેડૂતોને નોંધપાત્ર નુકસાનીના આંકડા આવ્યા નથી। બીજા સવાલના જવાબમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એવો જવાબ આપે છે ને ત્રીજા સવાલની અંદર પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એવો જવાબ ગુજરાત સરકાર આપે છે। અતિવૃષ્ટિ થઈ નથી 2024માં, આપવા પાત્ર બનતું નથી એવો ગુજરાત સરકાર જવાબ આપે છે। ગુજરાતની જનતાને સમજવાની જરૂરિયાત છે। ગુજરાતનું વિધાનસભા એ મંદિર બરાબર કહેવાય, ત્યાં સત્યની વાતો થતી હોય। 2024માં આ મારો પત્ર વ્યવહાર છે। 2024ની દિવાળી બાદ ભાઈ બીજના વળતા દિવસે એટલે કે ત્રીજના દિવસે અમે ધરણા કર્યા, આંદોલન કર્યા। ત્યારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પત્ર લખ્યો અમરેલી જિલ્લાના ઉર્જા મિનિસ્ટર કૌશિકભાઈને કે તાત્કાલિક ધોરણે સહાય પેકેજમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરશું। થોડીક શરમ જેવો છાંટો હોય, થોડુંક તમને ખેડૂતો પ્રત્યે દયા હોય તો વિધાનસભામાં તો સાચું બોલો, ફક્ત ઠઠ્ઠા મસ્કરી। તમે સહાય પેકેજની અંદર સર્વે ન કરાયું, મામા માસી ફઈ ફુવાના લાગતા વળગતાઓને અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાયમાં 2024માં તમે થોડું વળતર પણ આપ્યું છે। નથી આપ્યું એવું નથી કહેતો, તો એ પૈસા આવ્યા તો ક્યાંથી આવ્યા? આટલા માટે હું વાત કરી રહ્યો છું કે આ નાક શરમ વગરની સરકાર ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે, ખોટું બોલી રહી છે અને જૂઠું સાબિત થઈ રહ્યું છે। આ પત્ર વ્યવહારો થયા છે, જવાબો પણ સરકારે આપ્યા છે અને સહાયના નામે વિધાનસભાની અંદર ખોટો જવાબ આપે છે। બીજી બાજુ અમુક ખેડૂતોના ખાતામાં પૈસા આપ્યા, અધૂરું પેકેજ હતું ત્યારે ત્યાં જિલ્લાના ધારાસભ્યોએ પ્રજાને ગુમરાહ કરવા માટે એવી વાત કરી કે કોઈ ખેડૂતને બાકી નહીં રહેવા દે। ત્યાં 2025ની અતિવૃષ્ટિ થઈ, એ અતિવૃષ્ટિમાં બધા જ ખેડૂતોને 42,000 રૂપિયા જે ખાતામાં આપ્યા, પણ 2024ના બાકીના પૈસાઓ, બાકીના રૂપિયા ગામડાના ખેડૂતોને મળ્યા નહીં, ફક્ત ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતા ખેડૂતના ખાતામાં આવ્યા। માટે એટલા માટે ધ્યાન ઉપર વાત લાવવા માંગુ છું કે વિધાનસભાની અંદર આજની તારીખમાં સદંતર જુઠ્ઠાણું ચાલે છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને લેખિતમાં આવા જૂઠા જવાબ આપે છે ત્યારે પ્રજાજનોએ જાગવું જોઈએ। તમે જ તમારી સુરક્ષા કરી શકશો, તમે જ તમારી પોતાને બચાવી શકશો, બાકી આ ભારતીય જનતા પાર્ટી તમારી આવનાર પેઢીને
નષ્ટ કરવા જઈ રહેશે. જાગો ગુજરાતી, જાગો ખેડૂતો. ધન્યવાદ.